તો આપને એટલી ખબર હોવી જોઈએ આને કર્મ કહેવાય. પણ એ ક્યારે તમને યાદ આવે, વિચાર આવે, કોઈ સાધુનો સંગ કર્યો હોય, મારા જેવા કોઈ સાધુએ તમને સમજાવ્યા હોય, તો તમે પછી બીજી જગ્યામાં જાઓ ને તો તમે તરત યાદ આવે, હલો આપણે દૂધની થેલી લેતા જઈએ, બાપુ ને કોક આવે, એમાંથી તમને એ ચા પાહે, બે બીજાને ચા પાહે, અને એ અંદરથી પ્રફુલ્લિત થઈને બાવો તમને આશીર્વાદ આપે છે કે જા જા ભગવાન ભોળાનાથ તારું સારું કરે. અને દૂધ તો લઈ આવ્યો, દૂધ નહોતું, ન હોય ને આપો કેવો રાજી થાય. આ કર્મ છે, આ સત્સંગ છે. એટલે કે સત્સંગ, હરિરસ શાસ્ત્રમાં બહુ. પછી બીજા નંબરમાં કે ભાઈ તમે કોઈ આશ્રમમાં જાઓ, ત્યાં તમે રોકાવ, તો એની વ્યવસ્થામાં તમારું પેલું શું જોઈએ, તો ભાઈ ઓઢવા પાથરવાનું. સાધુને તો ત્યાં કઈ ગાડલા ગોદડા કઈ કપડા હોય નહીં, અમારે ત્યાં ગોમતા હોય, આનું કઈ ગોદડું તો બને નહીં, આના તો મહોતા થાય. તો તમારે સંસારી ગામની અંદરમાં 50 જણા એવા સેવક બની ગયા, એવા સત્સંગમાં જતા હોય, એવા કોઈ સાધુનો સંગ સાંભળો હોય, તો એ તમારી આજુબાજુમાં કોઈ એવી જગ્યા હોય અને ત્યાં કાંઈ ન હોય, અને તમે ઘરેથી એક એક જણો એક ગોદડું ને એક ઓશીકો તકિયો ને ચાદર લઈએ, તમારા ઘરમાં 25-50 ગોદડા તો હોય જ સંસારીના ઘરમાં, એમાંથી એક તકિયો, એક ગોદડું ને એક ચાદર એ આશ્રમમાં લો. ગામમાં તમારા ગામમાંથી 25 જણા જાય તો આશ્રમમાં કેટલા થાય? 25 જણા. 15 જણા, 20 જણા, 25 જણા આવે તો આશ્રમની અંદર એની સગવડ હચાય છે ને, અભ્યાગતની, કોઈ પણ અતિથિ આવ્યા હોય એની. હવે એમાં તમને કઈ ફરક ન પડી જાય, એક વયું જાય તો તમને એમાં ઘટે નહીં. પણ એકી સાથે તમારે 25 ગાડલા કે ગાડલા દેવા હોય, ગોદડા, તો તમે કહી શકો હું નાનો માણસ છું બાપુ, એટલા બધા નથી દઈ શકું, મારાથી એવડી ત્રેવડ નથી. કારણ કે તો બાપુ સમજે કે 200 રૂપિયાનું ગોદડું થાય, 50 રૂપિયાનો તકિયો થાય, એક 300-400 રૂપિયાની સેટ થાય, 25 થાય ચોખ્ખું, તો કે ભાઈ એને આઘરું પડી જાય. ન હોય 5000 રૂપિયાની મહેનત એની પાસે ન હોય, દઈ શકે. પણ એ ગોદડું ને એક ગરલું દીધો તમે રોજ વાપરતા ઘરમાં ન દઈ શકો, દઈ શકો ને. એટલે આવા કર્મ છે, આવા ઝીણા ઝીણા કર્મો છે. પરમાત્માની સાથે એનાથી પ્રીતિ બંધાય તો ઠાકર રાજી થાય, ભોળિયોના તમારી ઉપર કૃપા બનાવે. બાકી તમે રોજ ઉઠીને એમ કહો અમારી નથી શક્તિ, અમે તો નાના માણસ. નાના નથી, રોજ તમે કાયમ 20-25 રૂપિયાનો એક માવો આવે, દરેક વ્યક્તિનો કાયમનો ખર્ચો 25 થી 50 રૂપિયાનો, 100 રૂપિયાનો, હાવ સામાન્ય 2-3 ખાતો જ હોય. અત્યારે કોણ નથી એવું કયો, બતાવો મને. ખાય છે ને બધા ખાય. હવે એમાંથી તમે નક્કી કરો, રોજ 10 રૂપિયા કાયમ ડબલામાં મૂકી દો, કેટલા મહિને કેટલા થાય? 300 રૂપિયા. 12 મહિના કેટલા થાય? 3600 રૂપિયા. હવે એ 3600 રૂપિયા થાય, એમાં તમારી કુળદેવી હોય, તમારો ગાજુમાં કોઈ આશ્રમ હોય, તમે જેને માનતા હોય, કોઈ સાધુને, કોઈ તમારા હુરાપુરા હોય. હું એમ નથી કહેતો કે મને જ દો, અહીંયા દઈ જાવ એવો મારો કોઈ ભાવ નથી. તમે જેને માનતા હોય અને એ તમારા ઘરની અંદર માટે, તમારા પરિવારમાં માનો કે 15 જણાનું કુટુંબ છે, 15 એવો નિયમ લીધો તો 15 45,000 રૂપિયા થયા. કેટલા થયા? 50,000 રૂપિયા થાય. એ 50,000 રૂપિયાનો વર્ષે તમારી માના ભગવતીના ફળિયાની અંદરમાં આંગણામાં જઈ અને તમે 50 જણાને 50,000 માં 500 માણસ જમે. કેટલા? અને એનો કોઈ યજ્ઞ કરો, 5 દીકરીઓ કુંવારકાને જમાડો, આ કર્મ કરો. આ સનાતનનું કામ છે, સનાતન ધર્મ આ કહેવા માંગે છે. આ કર્મ ચાલુ કરો. હવે એ તમને ખબર ન પડે, 10 રૂપિયા કાયમ મૂકી દો, કાયમ હો વાપરે, એમ માનો 10 તો તમને નડે. હવે એમાં તમે પરિવારમાં 10 ભાઈ હોય, કુટુંબના કાકા બાપાના, 10 જણા ભેગા થાય રૂપિયા 35,000 36,000 થયા. કેટલા થયા? હવે દર વર્ષે તમે તમારા આંગણામાં માને ભગવતીના નામનો હવન કરાવો, તમારી કુળદેવી નામનો, કેવી રાજી થાય. અને બધા હારે મળી પ્રસાદ લ્યો તો હવે એનું ફળ તમને કેવું મળે? તમારી માય રાજી થાય, તમારો બાપે રાજી થાય, ભોળિયો, અને તમારી માટે અમે દ્રષ્ટિ રહીએ, કાયમ માટે કૃપા વરસી રહીએ. પણ સત્સંગ એટલે કીધું સત્સંગ બિના કછું ન મિલે. સત્સંગ છે હરિરસ. એટલે પાનબાઈ વાણીમાં કીધું કે સત્સંગ રસે તો અગમ અપાર છે, અને એનો કરવો નિત અભ્યાસ. કાયમ માટે ક્યાંક એવા સાધુ સંતોની જગ્યામાં જાવ, એને આનંદ સંત કરો, એની હારે સત્સંગ કરો. એટલે સત્સંગનો બહુ મહિમા મોટો છે. હરિરસ ભજન. પછી વાણીમાં એટલે કીધું ઘણા કે વાણીમાં દાખલા આપેલા જ છે. હું એમ નથી કહેતો, વાણી મહાપુરુષોએ લઈ જાય, એની ખોટી ન હોય. કારણ કે આ જગતમાં વાણી મૂકી, એમાં સહી કરી, એમાં પાછા મહાપુરુષોએ બધા કે તારી વાત આ સત્ય છે. એટલા માટે કીધું કે સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. આ હું નથી કહેતો, મહાપુરુષો કહે છે કે તેરા એક ગુનાહ તો ક્યાં કરે લાખ ગુના બક્ષિસ. કારણ કે આ તમને સમજાવે. હવે એ સમજાવે
એટલે તમે એ કર્મના રસ્તે હાલતા થઈ જાઓ. હવે એ કર્મના રસ્તે હાલતા થઈ જાઓ એટલે તમારું કર્મનું ભાતું બંધાતું જાય, એટલે તમારા જે ઓલા ગુનાહ છે એ બધા માફ થઈ જાય, પરમાત્મા તમારી ઉપર કૃપા કરે. એટલે આ સંતનો આદેશ, બધા ગુનાહ ધોવાઈ ગયા, કારણ કે ઠાકર રાજી થાય તમારી માથે સત્કર્મ મંડો કરવા. એટલે પછી કહે તમારી આજુબાજુમાં ગરીબ ગુજાર હોય, તહેવાર હોય, એની અંદર તમને ખબર છે કે નાનામાં નાનો માણસ છે, હવે એને 2-4 બચ્ચા હોય અને તહેવાર ઉપર તમે કઈ રસોઈ બનાવતા હોય, મીઠાઈ બનાવો, થેપલા બનાવો, જેવી તમારી યથાશક્તિ. હવે એમાં કદાચ તમે ઘરમાં 5 કિલો 2 કિલો બનાવો અને એમાંથી કદાચ 5 કિલોમાંથી 1 કિલો બાજુમાં ન હોય એને દઈ આવો, તો એ કેવા રાજી થાય? તમારે એક ટાઈમનું ખાલી ઓછું થાય. કેટલા દીનું? 1 કિલો કાઢશો ને તો એમાંથી 1 કિલો જ ઓછું થાય, 1 ટાણાનું તમારું ઓછું થાય. પણ ઓલાને હે ને 3 ટાણાનું થઈ જાય છોકરાઓનું. એ રાજી રાજી, એ બચ્ચાના જે સ્વાદ, એના અંતરના આશીર્વાદ નીકળશે, એ તમને કામ આવશે. આ સત્સંગ છે, આ હરિરસ છે, આની અંદરમાંથી કંઈક પામવાનું છે, આમાંથી કંઈક મેળવવાનું છે. બાકી એમને કાંઈ મળે નહીં ભાઈ. અને કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે, કાંઈક મેળવવું હોય કાંઈક ગુમાવવું પડે, એમને કાંઈ મળતું નથી. સાધુ સંતો એમને કાંઈ દઈ ન દી. 30 35 50 વર્ષના ભેગ પહેર્યા હોય. તમને કહું, અમે કેવા કેવા કષ્ટ સહન કર્યા હોય અને એમાંથી અમે નીકળ્યા હોય, પછી તમે એમ કહો બાપુ અમને આશીર્વાદ દઈ દો. હવે એમ બાપુ આશીર્વાદ દઈ દે? એના માટે તમારે એનું બનવું પડે. આશીર્વાદનું ઠેકાણા ક્યાં છે? હું ઘણી વખત કાયમ સત્સંગમાં કહું છું, ઘણા એમ કે આશીર્વાદ આપો, પણ આશીર્વાદ રીએ ક્યાં ઠેકાણું જોયું તે? કેમ આશીર્વાદ દેવા? આ મેં જે બતાવ્યા એ આશીર્વાદના ઠેકાણા છે. શું છે? આશીર્વાદ એમાંથી નીકળે એવા કર્મો કરો ને તો. હવે એ ઠેકાણે તો તું ગયો નથી તો તને આશીર્વાદ ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે આ ઘણી આવી સત્સંગમાં હરિરસમાં સાધુ પાસેથી ઘણું ઘણું મેળવવાનું છે. અને સત્સંગ એમને કઈ આ તમે કહો ને તો કોઈ સાધુ એમને ભક્તિ કરી હોય, એની જે કાંઈ એનું ભજનની તાકાત હોય, એ ભજનની તાકાત તમને એમને મને ન આપી દે, કારણ કે એણે એવડા કષ્ટ સહન કર્યા હોય. સાહેબ, અમે 6 મહિના સુધી ખીચડીઓ બાફીને ખાધી હોય, આશ્રમમાં કોઈ ફરક વાળું હોય નહીં, 5 વર્ષ સુધી કાળી ચા પીધી હોય, અને તમે પરબારા આવીને એમ કહો કે અમને દઈ દો, બાપુ એમ દઈ દે? એટલે કીધું કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. ભૂલ આમે ચૂકવા છે સાહેબ, કષ્ટ સહન કર્યા છે. આશ્રમમાં લાઈટ ન હોય, જ્યારે જ્યારે ઝૂંપડીઓ બનાવી ત્યારે પાણી ન હોય, કોકની વાડીએથી પાણીના ડબ્બા ખેંચી આવ્યા હોય, પછી એમાંથી 2 ઝાડવા ઉજેર્યા હોય, એનો સાંયો થયો હોય, ત્યાં બેઠા હોય, તાલા લઈ આવ્યા હોય, કોથળાની ઝૂંપડી બનાવી હોય, એમાં બેઠા હોય. પછી તમારા જેવો કોક સેવક જાગ્યો હોય, વાડીએથી લાઈટનું દોયડું દઈ ગયો હોય લાંબુ કરીને. હવે ઈ કષ્ટ સહન કર્યા હોય એટલે કીધું કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. હવે આ કષ્ટ સહન કર્યા વગર અમને કઈ પ્રાપ્ત નથી થયું, તમારે સીધે સીધું લઈ લેવું, કેમ દઈ દેવું? એમ કોઈ દઈ દે?